તો આગળ વધીએ ને એની આજે જુઓ આમ તો આજે એક્શન જે છે એ આપણને મોટે ભાગે એફએનઓના ઘણા બધા સ્ટોકમાં આવી રહ્યો છે, પરંતુ એચયુએલ પર ચર્ચા કરવી છે. કારણ કે જે પ્રકારે આજે અહીંયાથી આપણને એક બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે ઓલમોસ્ટ ફેબ્રુઆરી મહિના બાદ, ખૂબ સારું છે. એમડી સીઈઓ નવા નિયુક્ત થયા છે, પહેલા મહિલા એમડી સીઈઓ મળી રહ્યા છે કંપનીને, અને ત્યારબાદ આજે સ્ટોકની અંદર બહુ મોટો ઉછાળો ગેપઅપ ઓપનિંગ થયું છે. અમિતજી, શું અહીંયા ધ્યાન રાખશો એચયુએલ માટે? ઓવરઓલ આપણે જોઈએ તો એફએમસીજી સ્પેસ સારું લાગી રહ્યું છે. આપણે લાસ્ટ વીક બી આ વીકમાં બી જણાવ્યું હતું વેનસડેના સેશનમાં બી કે જે હિસાબથી હોયની પોર્શન ઓવરઓલ એફએમસીજી સ્પેસમાં બનતા આપણને જોવા મળશે એ હિસાબથી એનાથી સારું બાઇંગ આપણને ઓવરઓલ ફ્રન્ટ પર જોવા મળી શકે છે. ઓવરઓલ આપણે જોઈએ તો કન્ઝમ્પશન ડેટા બી આપણે જોઈશું તો સારું એને ડેવલપ થતા જોવા મળ્યું છે, જેના લીધે મને લાગે છે કે એનાથી મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે ઓવરઓલ આ પેક માટે. સો કરન્ટલી એનાથી એચએલને બી વાત કરીએ આપણે તો અપસાઇડમાં જે હિસાબથી રેઝિસ્ટન્સ બની રહ્યો છે 2550 સાઇડના રેન્જના વચ્ચે એક રેઝિસ્ટન્સ ઝોન બનતા પણ જોવા મળે છે. ત્યાં સુધી આપણને એક રેલી જોવા મળી શકે છે અને ત્યારબાદ એક બ્રેક લાગતા જોવા મળશે. 2560 ઉપર આ કાઉન્ટર નીકળી જાય છે ક્લોઝિંગ બેઝિસ પર, તો ત્યાંથી આપણને નેક્સ્ટ લેગ ઓફ બાઇંગ બી જોવા મળી શકે છે. સો કરન્ટલી આ લેવલ જે હું કહીશ કે એનાથી લોંગની પોઝિશન તો ક્રિએટ ના કરવી જોઈએ, જેના આગળ લોંગની પોઝિશન છે હોલ્ડ રાખી રાખો. બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કેમ કે એનાથી નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે આપણે જોવું હોય તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં નથી. સો અગર કાઉન્ટર ડાઉન સાઇડમાં 2480 90 આસપાસ મળી જાય છે તો હું કહીશ કે ડેફિનેટલી ઈ લેવલ પર લોંગની પોઝિશન એડ કરી શકાય. 2480 2490ના ઝોનમાં જો તમને એચયુએલ આવતો દેખાય છે તો પછી તમારે અહીંયાથી ખરીદદારી કરીને ચાલવું જોઈએ. અત્યારે થોડું રિસ્ક ટુ રિવોર્ડ ફેવરેબલ નથી, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ બીજા તરફે આજે જુઓ તમને પરિણામની જ્યાં એક એક્શન આવતી દેખાઈ રહી છે, ઇરેડાનું કાઉન્ટર પણ છે. ઓલમોસ્ટ આ સ્ટોક આજના દિવસે તમને અહીંયા 5.5% જેટલો કેશમાં ઘટતો દેખાયો છે. ફ્યુચર્સમાં પણ એક આજે ટોપ લૂઝર છે ઇરેડા. પરિણામો આવ્યા અને પરિણામોની અંદર એનપીએની અંદર એક ખાસ વધારો થતો જોવા મળ્યો છે, જેને લઈને આજે એક દબાણ આવ્યું છે. શું ધ્યાન રાખવું અહીંયા? કારણ કે જુઓ અહીંયા 160ના જે એક રિસન્ટ સપોર્ટ છે, સપોર્ટ પાસે આવીને સ્ટોક ઊભો છે. કરન્ટલી આપણે જોઈએ તો જે સપોર્ટ પર છે ઓલમોસ્ટ આપણે જો સપોર્ટના આસપાસ ચાલતા જોવા મળે છે. 157 એક સપોર્ટ લેવલ બનતા કાઉન્ટરમાં જોવા મળે છે. 157 અગર બ્રેકડાઉન આવે છે તો હું કહીશ કે શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ, કેમ કે જેમ 157 બ્રેકડાઉન આવે છે તો કાઉન્ટર ડાઉન સાઇડમાં 144 થી 142 ના રેન્જમાં બી આવતા જોવા મળી શકે છે. સો નવી શોર્ટની પોઝિશન અગર ક્રિએટ કરવી હોય તો 157 લેવલનું જેમ બ્રેકડાઉન આવે છે ત્યારબાદ નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરી શકાય. એટલે જો ખાસ કરીને 160ની નીચે આ કાઉન્ટર તમને જતું જોવા મળે તો પછી તમને એક ઘટાડો વધતો જોવા મળી શકે છે, એટલે શોર્ટની પોઝિશન તારે તમે ક્રિએટ કરી શકો છો, એના પર નજર રાખજો. આ ઉપરાંત આજના દિવસે જુઓ તમને જે સૌથી સારી તેજી આજે સ્ટોકમાં આવી છે, ગ્લેનમાર્કનો સ્ટોક છે. 10%ની અપર સર્કિટની અંદર આ સ્ટોક ફસાયેલો છે, એટલે અત્યારે તો આની અંદર ટ્રેડ કરવું થોડું શક્ય નથી. પરંતુ જે પ્રકારનો ટ્રેન્ડ હતો, જે પ્રકારે આજે આપણને બહુ મોટું એક ગેપ અપ ઓપનિંગ આ સ્ટોકની અંદર થતું જોવા મળ્યું છે, તમારે કયા લેવલ્સને અહીંયાથી ખાસ હવે વોચ આઉટ કરશો ખાલી એટલું આપણે જાણી લઈએ? કારણ કે અત્યારે તો આમ પણ રિસ્ક રિવોર્ડ અહીંયા પણ આપણને એટલો ફેવરેબલ ના દેખાય, કારણ કે ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઈ પર આ સ્ટોક પહોંચી ગયો છે. ડેફિનેટલી અપસાઇડમાં જે હિસાબથી આપણે જોશું તો જે એનાથી બ્રેકઆઉટ આવતા પણ જોવા મળ્યું છે, એનાથી ક્વાર્ટરલી ચાર્ટમાં એક ફ્લેગ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ આવતા જોવા મળ્યું છે. જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ આપણને કાઉન્ટરમાં જોવા મળે છે 2240ના લેવલ પર, એનાથી આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. સો કરન્ટલી મને લાગે છે જે હિસાબથી સ્પોટના લેવલ હું જણાવી રહ્યો છું 2240નો એક રેઝિસ્ટન્સ ઝોન છે, તો એ હિસાબથી લાગે છે કે કાઉન્ટરમાં હજી સ્ટ્રેન્થ છે. છેલ્લા 4 મહિનાથી આપણે જોશું કાઉન્ટર જે હિસાબથી એક મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે 1300ના લેવલથી 2100ના લેવલ સુધી સ્ટ્રેટ આવતા જોવા મળ્યું છે, અને છેલ્લા 4 વર્ષનું બી આપણે જોવું હોય તો 350ના લેવલ જે અકાઉન્ટ 3 વર્ષ અંદર આપણે જોઈએ તો 350ના લેવલ જે કાઉન્ટર 2100ના લેવલ પર આવતા જોવા મળે છે. સો મોમેન્ટમ કન્ટિન્યુ રહે છે કાઉન્ટરનું, અને ક્વાર્ટરલી ચાર્ટના હિસાબથી લાગે છે કાઉન્ટર અપસાઇડમાં 2240ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. 2240 સુધીની એક જગ્યા છે, પરંતુ આ લેવલે તો અત્યારે આમ પણ તમને એન્ટ્રી નથી મળવાની, એટલે થોડો ઘટાડો તમને નીચે આવતો જોવા મળ્યો 1900ની આજુબાજુનો કે 1800ની આજુબાજુનો. ત્યારે એક વખત ફરી પાછા આપણે રિવ્યૂ કરીશું આ સ્ટોકને, પરંતુ એક સારી એવી પોઝિટિવિટી આપણને ટ્રેન્ડમાં જોવા મળી રહી છે, જે કદાચ યથાવત રહે એવું એક અનુમાન છે. આની સાથે